સૌથી મહત્વની વાત કરવી છે મારે હિન્દુ કોલ બિલની. શું છે હિન્દુ કોલ બિલ? મહિલાઓની મુક્તિ માટે કૃષિ સવાલ. હિન્દુ કોલ બિલમાં મહિલાઓને અનેક અધિકાર મળ્યા. પિતાની સંપત્તિમાં અધિકાર, પતિની મિલકતમાં અધિકાર, આંતરજાતીય લગ્ન માટે માન્યતા, છૂટાછેડાનો અધિકાર, દત્તક લેવાનો અધિકાર, નોકરિયાત મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન રજા મળે છે ને એ પણ બાબા સાહેબની દેન છે. બંધારણમાં અનેક કાયદાઓ ઘડીને બાબા સાહેબ સ્ત્રીને પુરુષની સમોરે બનાવી. અત્યારે કોઈ સ્ત્રીને કોઈ હાથ લગાડી ગેરવચન કરે છે ને તો એની ઉપર પણ ગુનો નોંધાય છે સાહેબ, એની ઉપર પણ ગુનો નોંધાય છે. હું તો મારા મુક્તિદાતાને ઓળખી ગઈ, તમે ક્યારે ઓળખશો? હું તો મારા મુક્તિદાતાને ઓળખી ગઈ, તમે ક્યારે ઓળખશો? જો બા સાહેબ ના હોત તો મારું જીવન સમજાવવાનું હતું. જો બા સાહેબ ના હોત તો મારું જીવન સમજાવવાનું. માટે જ મારા ભારત વર્ષની તમામ ગુજરાત જીવનની પાછળ માત્ર ને માત્ર બાબા સાહેબનો હાથ છે. ગુજરાત જીવનની પાછળ માત્ર ને માત્ર बाबा साहेब नो हाथ छे. आ बात गांठ बांध लेजो. स्त्री को देवी मानने की जरूरत नहीं है, उसकी पूजा करने की जरूरत नहीं है. डॉक्टर बाबा साहब अम्बेडकर कहा करते थे स्त्री को सम्मान देने और बराबर के हक देने की जरूरत है. किसी भी जन्म की किताबों में औरत को कुछ नहीं दिया. अगर दर्जा मिला और सिर्फ भारत के संविधान ने दिया, और सिर्फ भारत के संविधान ने दिया. लहर उठी पण समंदर नाचो, नेता घणा छा पण कोई ईमानदार ना छा, कोई ईमानदार ना छा. आंबेडकर પછી ઇતિહાસ ગવાશે. દુનિયામાં બીજો કોઈ આંબેડકર નથી છો, દુનિયામાં બીજો કોઈ આંબેડકર નથી છો.